શહેરમાં અલ્પેશ કથિરિયાના આગમન પહેલા રાજકીય તણાવ, કોંગ્રેસ અગ્રણી દિનેશ પાતર સામે ગુનો નોંધાયો। રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં ભાજપના પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાના આગમન પહેલા રાજકીય તણાવ સર્જાયો છે। શહેરમાં લગાવેલા ભાજપના બેનરો કોંગ્રેસના અગ્રણી દિનેશ પાતરે ફાડી નાખ્યા હોવાનો આક્ષેપ છે। આ ઘટના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે બની હતી। ગોંડલ શહેર પોલીસે આ મામલે દિનેશ પાતર સામે ગુનો નોંધ્યો છે। તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે। અલ્પેશ કથિરિયાના આગમનને લઈને શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના તણાવને કારણે સ્થાનિક પ્રશાસન સતર્ક બન્યું છે। શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે રાજકીય પક્ષો વચ્ચેના તણાવમાં વધારો થયો છે। સ્થાનિક નાગરિકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે। પોલીસે જણાવ્યું છે કે કોઈપણ પ્રકારના કાયદા અને વ્યવસ્થાના ભંગને સહન કરવામાં નહીં આવે।